ન્યૂયોર્કની પાસે 1950ની અંદર એક રિસર્ચ થયું અને રિસર્ચ હતું પેન્સિલ્વેનિયા ગામમાં કે જ્યાં આગળના લોકોની એવરેજ લાઈફ ઘણી લાંબી હતી. ત્યાંના લોકો જંક ફૂડ ખાતા, ત્યાંના લોકો કદાચ દારૂ અને જે આદત હોય વાઇનની એ પણ પીતા, છતાં પણ ત્યાંના લોકો ઘણું લાંબુ જીવતા. ડૉક્ટર્સને થયું આવું કેમ? અને રિસર્ચ કરતાં એમને ખ્યાલ આવ્યો કે ત્યાંના લોકોમાં એક કોમન હેબિટ હતી, જેને કારણે એ ફેટી ફૂડ ખાવા છતાં, એ વાઇન પીવા છતાં પણ એ લોકો 100થી વધારે વર્ષ જીવતા. અને એ એક આદત કઈ હતી? એ આદત હતી રોજે સાંજે કામ પતી ગયા પછી 5, 10, 15 પરિવાર અને મિત્ર વર્તુળના લોકો મળે અને હસી મજાક કરે, ગીતો ગાય, ડાન્સ કરે અને પોતાના સુખ દુઃખની વાતો કરે. આ રિસર્ચને રોસેતો ઇફેક્ટના નામથી ફેમસ થઈ. અને આ રિસર્ચ એવું કંઈક કહે છે કે જો એ કોઈ પણ એક વ્યક્તિ પાસે 10-15 સારા મિત્રો હોય કે જેની સાથે એ હસી મજાક કરી શકે, વાતો કરી શકે, કોઈ જજમેન્ટનો ડર ના હોય, કોઈ મને પ્રેમ કરે માત્ર મારા હોવા ઉપર, પરફોર્મન્સ ઉપર નહીં, નામ અને કામને આધારે નહીં, માત્ર મને વહાલ કરે, મને પ્રેમ કરે, મને કોઈ જજમેન્ટ ના કરે, અને જો હું વિદાઉટ જજમેન્ટના ડર સિવાય હું કોઈની સાથે પ્રસ્તુત થઈ શકું, કોઈની સાથે વાતો કરી શકું, કોઈની સાથે હસી મજાક કરી શકું, જેને આ રિસર્ચમાં કહેવામાં આવ્યું કિચન ફ્રેન્ડ્સ. એટલે કોઈના ઘરે ગયા પછી ફોર્માલિટીને ફોલો કર્યા વિના આપણે એના ઘરે સીધા કિચનમાં ઘૂસી શકીએ અને કહી શકીએ કે ભાભી શું બનાવ્યું છે, લાવો હું ચાખી લઉં, અને પ્લેટની ફોર્માલિટીની રાહ ન જોઈએ, સીધું જ ત્યાંથી આપણે ઉપાડીને ખાઈ શકીએ. આવા 5-10 મિત્રો હોય તો આપણી લાઈફ 5 થી 10 વર્ષ વધી શકે તેમ છે. સો દોસ્તો, આવા જે આપણા કિચન ફ્રેન્ડ્સ હોય, જેની સાથે હસી મજાક કરતા હોય, એવા મિત્રોને આ રીલ જરૂરથી ટેગ કરો. અને આવા જ પાવરફુલ 5 થી 10 સંબંધો જો ન હોય તો આજથી જ કેળવવાની શરૂઆત કરો. અને આપણે મળીશું આવતીકાલે આવી જ પાવરફુલ રીલ સાથે.